મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેવા જૈનો ધર્મસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં અહીંયા સુધી પહોંચ્યા હતા. હવે આપણે કન્ટિન્યુ કરશું. ગાથા નંબર 57 ગ્રહણ કરવાની છે ને અહીંયાથી લગભગ. તો આપણે બધાને સાથે ગ્રહણ કરવાની છે. ગીહી લિંગ સિદ્ધ ભરહો બક્કલ ચીરી ય અન્ન લિંગમ્મી સાહુ સલિંગ સિદ્ધા થી સિદ્ધા ચંદણા પમોહા. પાછો એક વખત. ગીહિલિંગ સિદ્ધ ભરહો વક્કલ ચીરીય અન્ન લિંગમ્મી સાહુ સલિંગ સિદ્ધા થી સિદ્ધા ચંદણા પમોહા. શબ્દાર્થ ગાથાર્થ જોઈ લઈએ આપણે. ગીહિલિંગ સિદ્ધ એટલે કે ગૃહસ્થ લિંગ સિદ્ધ. ભરહો એટલે કે ભરત ચક્રવર્તી. પછી વક્કલચીરી એટલે કે વલ્કલચીરી તાપસ. ય એટલે કે અને. અન્ન લિંગમ્મી એટલે કે અન્ય લિંગે. સાહુ એટલે કે સાધુઓ. સલિંગ સિદ્ધ એટલે કે સ્વલિંગ સિદ્ધ. થી સિદ્ધા એટલે કે સ્ત્રી સિદ્ધ. ચંદણા એટલે કે ચંદનબાળા. પમોહા એટલે કે વગેરે. ગાથાર્થમાં શું બતાવે છે કે ગૃહસ્થ લિંગે સિદ્ધ તે ભરત ચક્રવર્તી તથા વલ્કલચીરી અન્ય લિંગે સિદ્ધ. સાધુઓ સ્વલિંગ સિદ્ધ અને સ્ત્રીલિંગે સિદ્ધ તે ચંદનબાળા વગેરે. ઓકે, તો એવી રીતે અહીંયા બતાવે છે ગાથાર્થમાં. વિશેષાર્થ જોઈ લઈએ આપણે. સૌથી પહેલા તો અહીંયા ભરત ચક્રવર્તી વિશે બતાવે છે કે તેઓ શું કહેવાય છે, ગૃહસ્થ લિંગ સિદ્ધ કે ગૃહી લિંગ સિદ્ધ એમને કયા છે. તો તે કેવી રીતે અને કેવી રીતે કેવલ જ્ઞાન પામ્યા ગૃહસ્થ લિંગ સિદ્ધ. તો એમાં અહીંયા બતાવે છે કે આ ભરત ચક્રવર્તી તે કોણ હતા? ઋષભદેવ ભગવાન જે પ્રથમ તીર્થંકર છે આ 24 એમના એ પુત્ર છે. પ્લસ એ ચક્રવર્તી રાજા છે ભરત ચક્રવર્તી. એટલે 6 ખંડના અધિપતિ કહેવાય. જે ભરત ક્ષેત્ર છે એમાં કેટલા છે? 6 ખંડ છે. તો દરેક 6 ખંડને દિગ્વિજય કરીને તેઓ 6 ખંડના અધિપતિ બન્યા છે. અને તેઓ ટોટલ કેટલા હોય? 12 ચક્રવર્તી હોય ને, તો 12 ચક્રવર્તીમાંથી સૌથી ફર્સ્ટ ચક્રવર્તી કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે એમના જે પિતા છે એ પ્રથમ તીર્થંકર અને પોતે પ્રથમ ચક્રવર્તી આ 24 એટલે આ જે અવસર પેઢીના. ઓકે, એ ધ્યાન રાખવાનું. અને એમના જે પુત્ર છે મરીચી, મહાવીર સ્વામી ભગવાનનો જીવ છે, એ સૌથી છેલ્લા 24 તીર્થંકર તે થવાના છે. તો આ ભરત ચક્રવર્તી મહારાજ તે શું કરે છે? અરીસા ભવનમાં તેઓ બેઠેલા હતા અને બધા જ અલંકાર પહેરીને બેઠેલા હતા. અને આવા ચક્રવર્તી રાજા હોય, ચક્રવર્તી મહારાજા હોય તો એ કેવા વસ્ત્રો હોય, કેવા ઓર્નામેન્ટ્સ હોય, આપણે કોઈ ક્યારે જોયા પણ નહીં હશું. એવા રિયલ રત્નમણીના એવા આભૂષણથી તેઓ શોભી રહ્યા હતા. તો એમાં શું થયું, એક વખત ત્યારે એમને જે ફિંગર્સ છે એમાંથી એક વીંટી પડી જાય છે, નીચે પડી જાય છે. તો ત્યારે એમનું જે ઉપયોગ છે, એમનું જે ધ્યાન છે એ ક્યાં જાય છે? એમની જે આંગળી છે ને એના ઉપર જાય છે. કે હમણાં વીંટી પહેરેલી હતી તો ત્યારે તો આંગળી કેવી શોભી રહી હતી, અને અહીંયા વીંટી પડી ગઈ તો હવે મારી આંગળી કેવી લાગે છે. હવેમાં એટલે કે પહેલા તો ખૂબ શોભતી હતી અને બ્યુટીફુલ લાગતું હતું, પણ હવે આંગળી જે રિંગ છે, વીંટી છે, જે રત્નની વીંટી છે એના કારણે આંગળી શોભતી હતી, હવે એ નીકળી ગઈ તો હવે આ શરીર છે કેવું લાગે છે મારું. તો એવી રીતે એ ભાવધારામાં ચડી જાય છે. ભાવધારામાં એ ચડી જાય છે કે પહેલા શરીર કેવું યૌવન વય હતું તો શરીર કેવું હતું, અને હવે જેવી રીતે ઘડપણ આવતું જાય છે તો ત્યારે એ બધું આ ઓર્નામેન્ટ્સ છુપાવે છે. પણ અસલિયત કેવી છે? વિધાઉટ આ બધું કાઢી નાખું, આ બધું શણગાર કાઢી નાખું તો પછી કેવું લાગે. એટલે આ બધું કેવું છે, બધું શરીર વગેરે બધું કેવું છે? અનિત્ય છે, કઈ પરમનન્ટ નથી.
બધું ટેમ્પરરી છે. આજે છે યુવાની, અને પછી થોડા દિવસોમાં ઘડપણ આવશે, મોત પણ આવશે, મૃત્યુ પણ આવશે. તો એવી રીતે તેઓ ભાવધારામાં ચડી જાય છે, સેલ્ફ રિયલાઇઝેશન થાય છે અહીંયા એમને. આવી રીતે આ જે પૂતગલો છે, જે પૂતગલ છે અને જે શરીર છે એ આત્માથી ભિન્ન છે. આ બધું વસ્તુઓ જે પૂતગલ છે, શરીર છે, યુવાની છે, એ બધું શું છે? અનિત્ય છે, નિત્ય નથી. ટેમ્પરરી એટલે પરમનન્ટ નથી, પણ ટેમ્પરરી છે. તો નાશવંત છે શરીર. તો એવી રીતે એમને સેલ્ફ રિયલાઇઝેશન થાય છે, આત્મા શરીરનું ભેદ જ્ઞાન થાય છે. આવી તીવ્ર ભાવના જે ચાલી રહી છે, આવા વિશુદ્ધ અધ્યવસાય ચાલી રહેલા છે, એના કારણે ક્ષપક શ્રેણીનું મંડાણ કરીને તેઓ ત્યાં જ કેવલ જ્ઞાન પામી જાય છે, ક્યાં? અરીસા ભુવનમાં જ. અને ત્યારે ઇન્દ્ર પોતે તે આવે છે અને પછી સાધુ વેશ એ આપે છે, બધું જે પણ ક્રિયા વગેરે છે એ કરે છે, અને સાધુ વેશ ધારણ કરીને એ જૈન સાધુ તરીકે એટલે કે સાધુ વેશમાં આવી જાય છે. અને પછી સાધુ જીવન જીવવાનું સ્ટાર્ટ કરે છે, એટલે કે કેવલ જ્ઞાની સાધુ ભગવંત બની જાય છે. અને પછી વિહાર કરે છે, જે ચારિત્રનું સુંદર નિર્વાહ કરે છે, જેના આજ્ઞા પ્રમાણે. અને એવી રીતે પછી જ્યારે એમનું બાકીના જે 4 અઘાતી કર્મો છે નાશ પામે, તો ત્યારે નિર્વાણ પામે છે અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે છે. તો હવે અહીંયા આ બધુંથી આપણને શું સમજ પડ્યું કે શું કહેવા માંગે છે કે ભરત ચક્રવર્તીના અરીસા ભવનમાં ગૃહસ્થ વેશમાં જ કેવલ જ્ઞાન થયું, એટલા માટે તેમને ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે એવું નથી કે એમને પછી દીક્ષા સ્વીકારવી નહીં પડી હતી, સાધુ વેશમાં આવવું પડ્યું નહીં હતું, એવું નથી. એ કરવું પડ્યું હતું, અને એ પણ જેટલું કેવલી પરાય હતું એમાં એવી જ રીતે હતા, સાધુ વેશમાં, અને પછી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થઈ એમને. એ ધ્યાન રાખવાનું. હવે આગળ નેક્સ્ટ ગાથામાં શું છે? વલ્કલચીરીનું આવે છે એક્ઝામ્પલ, તે આપણે જોઈએ. તો જે વલ્કલચીરી છે એમનું શું કહે છે કે તેઓ કેવા છે? વલ્કલચીરી અન્ય લિંગ સિદ્ધ કહેવાય છે. હવે વલ્કલચીરી જે છે એ કોણ છે? પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે, એમના ભાઈ છે. હવે પ્રસન્નચંદ્રને રાજર્ષિ શા માટે કહેવાય છે? કે જે રાજા હોય અને પછી એ સંયમ સ્વીકારે, દીક્ષા સ્વીકારે, તો પછી એમને રાજર્ષિ કહેવાય. તો પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે, એમના ભાઈ છે વલ્કલચીરી. તો એમનો જન્મ ક્યારે થાય છે? જ્યારે માતા પિતા તાપસી દીક્ષા સ્વીકારી લે છે, એના બાદ એમનો જન્મ થાય છે. તો એના કારણે પછી તેઓ તાપસ વગેરે કેવી રીતે રહેતા હોય, શું વસ્ત્રો ધારણ કરે, તો એવી જ રીતે તેઓ ત્યાં જન્મ પામેલો બાળક એ પણ એમને એવું જ પહેરાવે છે, જે એક વલ્કલ વૃક્ષનું છાલ એ પહેરાવે છે. તો આવું વલ્કલ નામનું વૃક્ષ છે, એમનું જે છાલ છે એટલે આઉટર કવરિંગ છે, બાર્ક છે, તો એ જ વસ્ત્ર તરીકે પહેરાવે છે. તો એના કારણે એમનું નામ જ પડી ગયું વલ્કલચીરી. ચીર એટલે કે વસ્ત્ર. તો વલ્કલચીરી એમનું નામ એવી રીતે પાડવામાં આવ્યું હતું. તો પછી શું થાય છે? એમનું શું કહે છે શાસ્ત્રમાં, શું સ્ટોરી આવે છે કે એક દિવસ પોતાના પિતાની તુંબડી વગેરે દેખીને જાતિ સ્મરણ જ્ઞાન થતા, અહીંયા કંઈક અલગ લખ્યું છે, આપણે જે ન્યૂ બુક છે એના હિસાબે આપણે ભણશું. તેમાં શું છે, એમના જે પિતા છે એનાથી અલગ થઈ ગયા હતા, અલગ રહેતા હતા, અને 12 વર્ષ બાદ એ પાછા પિતાને જ્યારે મળવા વનમાં આવ્યા હતા, જંગલમાં, જ્યાં એમના પિતા તાપસ તરીકે રહેતા હતા. તો ત્યારે શું થયું કે જે તાપસના જે ઉપકરણો હોય ને, કમંડલ વગેરે જે હોય ને એવું બધું, તો એના ઉપર ધૂળ જામી ગયેલી હતી. તો એ ધૂળને સાફ કરતા હતા. તો ધૂળને સાફ કરતા કરતા એવી રીતે એક ચિત્તે સાફ કરતા હતા ને એમાં એમનું ધ્યાન હતું. તો એમને લાગતું હતું કે આવું મેં ક્યારે કર્યું છે, આવું કર્યું છે. એવી રીતે એક વિચારધારામાં ચડી જાય છે તેઓ. ઓકે, તેઓ એક વિચારધારામાં ચડી જાય છે કે આવું મેં ક્યારેક કર્યું છે, આવું ક્યારેક કર્યું છે. અને એ વિચારે છે, ઉપયોગ એમનું ત્યાં જ રહેલું હોય છે.
તો પછી એમને જાતિ સ્મરણ જ્ઞાન છે. જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે કે અરે આવું, અને પછી જે પૂર્વ ભવો છે ને, તો પૂર્વ ભવ એમને યાદ આવી જાય છે. પૂર્વ ભવમાં આવું જ્યારે એ કરતા હતા, તો એ જે ઇન્સિડન્સ છે એ યાદ આવી જાય છે કે અરે મેં તો સાધુ એટલે જૈન દીક્ષા સ્વીકારેલી હતી, સરસ એવું ચારિત્ર પાડ્યું હતું, પ્લસ એમાં આવી આવી વસ્તુ ક્યારે કરી હતી, જ્યારે પડીલેહણની ક્રિયા કરવાની હોય, 2 ટાઈમ પડીલેહણ હોય, તો ત્યારે આવા જે હોય ને ઉપકરણ હોય, તરપણી વગેરે જે પણ હોય ને, તો એનું હું પડીલેહણ કરતો હતો. આવી છે રોજ 2 વખત આવી રીતે હું પડીલેહણ કરતો હતો. તો એ બધું યાદ આવી જાય છે. આવું બધું સ્મરણમાં આવી જાય છે. અને ચારિત્ર જીવન એમણે પાડ્યું હતું, તો એ બધું યાદ આવી જાય છે. તો એવી રીતે એમને વૈરાગ્ય ગુણ પ્રગટ થાય છે આત્મામાં, અને એ ત્યારે જ આવી રીતે આવી વિશુદ્ધ જે ભાવનાઓ ચાલી રહેલી છે, અધ્યવસાય ચાલી રહેલા છે, એના કારણે આવા જે નિષ્ઠુર એવા કર્મો છે, 4 ઘાતી કર્મો એ નાશ કરી નાખે છે. અને વૈરાગ્યથી વાસિત એવું આત્મા ને શું થાય છે, વિતરાગી બની જાય છે. વિતરાગી અવસ્થા એટલે શું કહેવાય ને, રાગ દ્વેષને હણી જાય એને કહેવાય વિતરાગી. 4 ઘાતી કર્મોનો નાશ કરે, કેવલ જ્ઞાન પ્રગટ થાય છે એમને. તો એવી રીતે એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. તો એ વખતે તાપસ વેશમાં હોય છે ને, તાપસી વેશમાં રહેલા હોય છે. એ ટાઈમે જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, એના કારણે એમને શું કહેવાય છે, વલ્કલ ચીરીને અન્ય લિંગ સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. જે ન્યૂ બુક છે એના હિસાબે આપણે ભણશું. ઓકે. પછી શું છે, તથા શ્રી જિનેશ્વર ભગવંતે જેવો સાધુ વેશ કયો છે, તેવો સાધુ વેશ અંગીકાર કરી છે, સાધુઓ મોક્ષે જાય તેને શું કહેવાય છે, સ્વલિંગ સિદ્ધ કહેવાય છે. એટલે કે જે તીર્થંકર ભગવાન છે, જિનેશ્વર ભગવાન છે આપણા, એમના પ્રમાણે જેમણે પણ સાધુ વેશ જેવું બતાડ્યું છે કે 5 મહાવ્રત સ્વીકારીને 5 મહાવ્રતધારી સાધુ બનવું જોઈએ, અને જે પણ ક્રિયા ફોલો કરવાની હોય, તો તેવું જે કરતા હોય છે, આવી રીતે સાધુ વેશ અંગીકાર સ્વીકારીને 5 મહાવ્રતો સ્વીકારીને જે પણ એવા વેશમાં પછી જેમને પણ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, તો એવા જીવોને શું કહેવાય છે, સ્વલિંગ સિદ્ધ કહેવાય છે. કેવલ જ્ઞાન પ્રગટ થઈને તેઓ મોક્ષે જાય, તો એવાને શું કહેવાય છે, સ્વલિંગ સિદ્ધ. પછી આગળ શું કહે છે, નેક્સ્ટ ગાથા હિસાબે શું છે કે સ્ત્રીલિંગે સિદ્ધ તે ચંદનબાળા વગેરે એવી રીતે બતાવે છે. તો એમાં હવે આવે છે ચંદનબાળાનું, અહીંયા એક્ઝામ્પલ આવે છે. તો ચંદનબાળાજીનું શું આવે છે કે તેઓ કોની પુત્રી છે, એક ચંપા નગરી છે, એમાં એક રાજા છે, દધિવાહન રાજા, અને રાણીનું નામ છે ધારિણી. દધિવાહન અને ધારિણી રાણી, દધિવાહન રાજા અને ધારિણી રાણી, તેમની પુત્રી છે આ ચંદનબાળાનું નામ શું છે, વસુમતી. એનું નામ શું, માતા પિતા શું નામ રાખે છે ચંદનબાળાનું, પહેલા નામ હતું વસુમતી. તો હવે વસુમતીનું જે પણ સ્ટોરી આવે છે કે બીજા રાજા ચડાઈ કરે છે, પછી એમની માતા સાથે પલાયન કરી નાખે છે જંગલમાં. માતા જે શીલ ઉપર વાત આવે છે, તો તેઓ શું કરે છે, સ્યુસાઇડ આપઘાત કરી નાખે છે શીલની રક્ષા માટે, અને પછી આ બચી જાય છે, આ વસુમતી પુત્રી. તો આવું માતાએ કરેલું આપઘાતના કારણે શું આ મતી ઠેકાણે આવે છે. જે આ સૈનિકો હોય છે ને, જે રાજા ચડાઈ કરવા આવે છે, એના સૈનિકોની મતી ઠેકાણે આવે છે, અને પછી આ કહે છે કે હું તારી સાથે કઈ કરીશ નહીં, આ પુત્રી એટલે આ વસુમતીને. અને પછી શું કરે છે, એને વેચી નાખે છે. અને કોણ એને લે છે, ધનાવ શેઠ છે, એને શું કહેવાય, દાસી તરીકે એવી રીતે એ વેચાય છે. અને પછી એનું નામ વસુમતીનું નામ એ ચંદનબાળા મૂકે છે. પુત્રી જેમ જ રાખે છે આ ધનાવ શેઠ. તો પણ મૂળા શેઠાણી છે જે, તો જેલસ થાય છે આ ચંદનબાળાના રૂપ વગેરેના કારણે.
એ જેલસ રહેલું છે એનું, આવા જેલસી વાળા અધ્યવસાય ચાલી રહેલા હોય છે એના કારણે એ બધું આપણને ખ્યાલ છે સ્ટોરી, કે વાળ કાપી નાખે છે ને બધું જંજીરોમાં બેડીઓમાં જકડી રાખે છે ને બધું શું કરે છે, ખાવાનું આપતી નથી, ચાલી જાય છે. તો હવે શું થાય છે આગળ, આપણને આ સ્ટોરી તો ખબર છે કે કેવી રીતે તે પારણું કરાવે છે મહાવીર સ્વામી ભગવાનને. એમનું જે આ અભિગ્રહ છે, આવું મહાવીર સ્વામી ભગવાનનું અભિગ્રહ રહેલું છે ને એકદમ અલગ જ એવા, ઇમ્પોસિબલ કહીએ ને એવા એવા ટાઈપના એ કન્ડિશન્સ મૂકે છે કે આવું આવું સિચ્યુએશન હશે તો જ હું શું કરીશ, પારણું કરીશ, નહીં તો નહીં. નહીં તો ઉપવાસ ઉપર ઉપવાસ એવી રીતે કરતો જઈશ, એવું કઠોર અભિગ્રહ એવું ધારણ કરે છે. અને 6 મંથ સુધી એમનું જે આ અભિગ્રહ છે પૂરો થતો જ નથી. પણ આફ્ટર 6 મંથ્સ ફાઇનલી ક્યારે, કૌશંબીમાં જ્યાં આ રહેલી છે આ ચંદનબાળા, તો ત્યાં અને જેવા સિચ્યુએશન, જેવા કન્ડિશન્સ તેઓ ધારે છે પ્રભુ, બસ એ સેમ કન્ડિશન્સ બધા પૂરા થાય છે. કે એક આંખમાં હર્ષ છે, બીજી આંખમાં આંસુ, એક્સેટ્રા. કે બેડીઓ જકડેલી છે, જે આ બાકુડા છે એ પણ એનિમલના, ઘોડાના, એના માટે જે બનાવેલા છે એક પગ બહાર, એક ઉમરાની બહાર, એક પગ અંદર. તો એ જે પણ છે જે કન્ડિશન્સ છે એવા ડિફિકલ્ટ ટફ કન્ડિશન, એ બધા પૂર્ણ થાય છે ફાઇનલી. અને પછી તે વહોરાવે છે આ ચંદનબાળા. અને પછી આગળ ચાલીને શું થાય છે, આ ચંદનબાળા છે ને એ મહાવીર સ્વામી ભગવાન મહાવીર સ્વામી ભગવાનને જ્યારે આ થાય છે ને કેવલ જ્ઞાન ગુણ પ્રગટ થાય છે, કેવલ જ્ઞાન ગુણ પ્રગટ થાય છે, સંવત્સરણની રચના થાય છે, ધર્મતીર્થની સ્થાપના કરવામાં આવે છે. તો સૌથી જે શ્રાવિકાઓ કહેવાય ને, કે કોઈ શ્રાવિકા લેડીઝમાં સૌથી પહેલા જે સર્વવીરતી સ્વીકારે છે ને, 5 મહાવ્રત સ્વીકારે છે, તો એ કોણ છે? આ ચંદનબાળા જ છે. તો એ કહેવાય છે મુખ્ય સાધ્વી, મહાવીર સ્વામી ભગવાનની મુખ્ય સાધ્વીજી તરીકે તેઓ સ્થાપિત કરવામાં આવે છે. એવા છે ચંદનબાળા, સૌથી ફર્સ્ટ સાધ્વીજી. તો આ હવે ચંદનબાળા પછી જે પણ દીક્ષા લેતા જાય, તો એ ચંદનબાળા સાધ્વીજી છે એમના પછી શિષ્ય કહેવાય, શિષ્ય તરીકે હોય. તો એમના શિષ્ય છે એક મૃગાવતી. તો એની પણ એક અલગ સ્ટોરી છે કે મૃગાવતી સાધ્વી છે, એમને કેવલ્યાણ થઈ જાય છે રાત્રિના સમયમાં. પશ્ચાતાપ કરતા કરતા એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. અને પછી એમને જે ચંદનબાળા છે તો એમને એક એવી રીતે સૂચના આપે છે કે તમને શોભે નહીં, કે આવું સૂર્યાસ્ત બાદ બહાર રહેવું શોભે નહીં, એવી રીતે સૂચના આપે છે એમને. કારણ કે તેઓ ગુરુ છે, તો એવી રીતે આપી શકે સૂચના એમના શિષ્યને. ઓકે, પણ ત્યાં એમને ખ્યાલ નહીં હતું એ વખતે કે મૃગાવતીજીને શું હતું. ને પછી કેવલ્યાણ પ્રગટ થઈ જાય છે પશ્ચાતાપ કરતા કરતા મૃગાવતી સાધ્વીજીને. અને પછી એ કહે છે કે અરે અહીંયા કાળો કાળો સર્પ છે, સમથિંગ એવી રીતે કહે છે, એકદમ ઘોર અંધકારમાં. તો તેઓ પૂછે છે કે અરે આટલું ઘોર અંધકારમાં તમને કેવી રીતે દેખાયું, કે આ કેવી રીતે ખબર પડી? તો પછી પૂછ્યું પ્રતિપાતી કેવું, કયો જ્ઞાન પ્રગટ થયું છે. તો એવી રીતે પછી એમને ખ્યાલ આવે છે કે એમને તો કેવલ જ્ઞાન પ્રગટ થયું છે મૃગાવતીજી સાધ્વીજીને. તો એવી રીતે ચંદનબાળાજી સાધ્વીજી છે, એમને ખૂબ પશ્ચાતાપ થાય છે કે અરે આવા કેવલી ભગવાન તેવું એવી રીતે સૂચના આપી, આવી રીતે. અને જે પણ એવી રીતે પશ્ચાતાપ થતા થતા એમને આવી રીતે કહેવાય કે મૃગાવતીજીના નિમિત્તથી એમને પણ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. તો હવે ચંદનબાળાજીને શું કહેવાય? સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય. એ ધ્યાન રાખવાનું. ઓકે, એમને સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે. અને મરુદેવા માતાને શું કહેવાય છે? એમને પણ સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે. જે પણ સ્ત્રીલિંગે સિદ્ધ થાય છે બધા સર્વેને સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે. ઓકે, આટલું આપણું ક્લિયર થઈ ગયું. ક્વેશ્ચન છે, ઇઝ ગૃહસ્થ લિંગી બેસિસ
on the basis of timing of Kevalyan or on the basis of whether they are Antargyat Kevali and could not change their vesh was Valkalchiri અંતર્ગત કેવલી. તો એમાં અહીંયા જે બતાવ્યું છે એના હિસાબે આપણને એ ખ્યાલ આવે છે કે જ્યારે કેવલ્યન પ્રગટ થાય છે, ફોર એક્ઝામ્પલ ભરત ચક્રવર્તી મહારાજ છે, એમને કેવલ્યન કયા ગૃહસ્થ વેશમાં કેવલ્યન પ્રગટ થાય છે, એટલા માટે ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે. અને એમને મોક્ષ ક્યારે થાય છે? કયા વેશમાં? સાધુ વેશ એટલે સ્વલિંગના વેશમાં ને. પણ એમને સ્વલિંગ સિદ્ધ નથી કહેવાતું, પણ કેવલ્યન એમને કયા વેશમાં થાય છે? ગૃહસ્થ અવસ્થામાં થાય છે કેવલ્યન, એટલા માટે એમને ગૃહી લિંગ સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે કેવલ્યન કઈ અવસ્થામાં થાય છે એના હિસાબે અહીંયા બતાવે છે. તો એવી જ રીતે આ જે તાપસના વેશમાં આ વલ્કલચીરીને થયું ને કેવલ્યન, એટલા માટે એને શું કહેવાય છે? અન્ય લિંગ સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અને પછી જેટલું પણ એમનું કેવલી પરાય હશે, એટલે કેવલ્યન પ્રગટ થાય પછી એ વલ્કલચીરીજીએ શું કર્યું? કેવલી ભગવંત એવા વલ્કલચીરી જે તાપસ વેશમાં હોય છે તો તે ચેન્જ કરે છે, સાધુ વેશ સ્વીકારે છે. પછી સાધુ વેશમાં એ કેવલી પર્યાય વિતાવે છે, વિહાર વગેરે જે પણ છે કરે છે. અને પછી આવા સાધુ વેશમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે. પણ કેવલ્યન થાય છે અન્ય લિંગના વેશમાં થાય છે, તાપસ વેશમાં, એટલા માટે એમને અન્ય લિંગ સિદ્ધ કહેવાય છે. ઓકે, હવે આગળ ચાલશું. નેક્સ્ટ ગાથા સ્વીકારવાની છે. અહીંયા કોઈક એવા કહેતા હોય કે સ્ત્રીને મોક્ષ નહીં હોય, પણ એ ધ્યાન રાખવાનું કે સર્વજ્ઞ વચનને અનુસારે નથી. એટલે સ્ત્રીને પણ સ્ત્રીલિંગની અવસ્થામાં જ, એવા શરીરમાં જ એ સેમ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે. એમાં કોઈ એવું વાંધો નથી બિલકુલ પણ. તો એ જ સર્વજ્ઞનું જ વચન છે કે જે કૃત્રિમ નપુંસક હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણને પણ એ સેમ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, ગાથા આપણે સ્વીકારી. ગાથા નંબર 58. પુનસિદ્ધા ઘોયમાઈ ગાંગેયાઈ નપુંસયા સિદ્ધા પત્તેય સ્વયંબુદ્ધા ભણિયા કરકંડુ કવિલાઈ. પાછો એક વખત ગાથા સ્વીકારશું. પુનસિદ્ધા ઘોયમાઈ ગાંગેયાઈ નપુંસયા સિદ્ધા પત્તેય સ્વયંબુદ્ધા ભણિયા કરકંડુ કવિલાઈ. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. પુનસિદ્ધા એટલે પુરુષ સિદ્ધ, ઘોયમાઈ એટલે કે ગૌતમ વગેરે, ગાંગેયાઈ એટલે ગાંગેય વગેરે, નપુંસયા એટલે કે નપુંસક, સિદ્ધા એટલે કે સિદ્ધ, પત્તેય એટલે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, સ્વયં બુદ્ધા એટલે કે સ્વયં બુદ્ધ સિદ્ધ, ભણિયા એટલે કે કહ્યા, કરકંડુ એટલે કે કરકંડુ મુનિ, કવિલાઈ એટલે કપિલ મુનિ વગેરે. તો જ્યાં પણ આવા શબ્દ આવે ને, જેમ કે ઘોયમ આઈ, અહીંયા એડેડ છે ને, ઘોયમ અને આઈ, ગાંગેય અને આઈ એટલે કે વગેરે, આ શબ્દનું મિનિંગ છે, ધ્યાન રાખવાનું. અહીંયા પણ છે. ઓકે, ગાથાર્થ સમજી લઈએ. ગૌતમ ગણધર વગેરે પુરુષ સિદ્ધ, ગાંગે વગેરે નપુંસક સિદ્ધ, કરકંડુ મુનિ અને કપિલ વગેરે પ્રત્યેક બુદ્ધ, અને સ્વયં બુદ્ધ સિદ્ધ કયા છે? એટલે ગૌતમ ગણધર વગેરે પુરુષ સિદ્ધ છે, ગાંગે વગેરે નપુંસક સિદ્ધ. કરકંડુ મુનિ કોણ છે? તેઓ પ્રત્યેક બુદ્ધ છે. આ કરકંડુ મુનિ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. અને કપિલ વગેરે એ શું કોણ છે? સ્વયં બુદ્ધ સિદ્ધ. એ ધ્યાન રાખવાનું. હવે આપણે વિશેષાર્થ જોઈ લઈએ. ઓકે, તો હવે ગૌતમ ગણધર છે. સૌથી પહેલા એમનું શું કહે છે કે ગૌતમ ગણધર વગેરે પુરુષ સિદ્ધ છે. તો હવે ગૌતમ સ્વામીજીનું અહીંયા શું કહે છે કે ગૌતમ સ્વામીજી કોણ હતા? મહાવીર સ્વામી ભગવાન છે, એમના પ્રથમ મુખ્ય ગણધર છે. ઓકે, પ્રથમ અને મુખ્ય ગણધર કહેવાય છે. પણ એમને પાઠ પરંપરા કેમ સોંપવામાં નહીં આવેલી? કેમ કે એમનું શું કહેવાય કે આયુષ્ય બહુ વધારે નહીં હતું, એટલા માટે સુધર્મા સ્વામીજીને પાઠ પરંપરા સોંપવામાં આવેલી હતી. એ ખાસ ધ્યાન રાખવાનું. પણ
પ્રથમ કે મુખ્ય ગણધર કોણ છે? સુધર્મા સ્વામી કે ગૌતમ સ્વામી? તે છે ગૌતમ સ્વામીજી. એ ધ્યાન રાખવાનું, મુખ્ય ગણધર છે. હવે આ ગૌતમ ગણધર છે, ગૌતમ સ્વામી છે, તો એમને મહાવીર સ્વામી ભગવાન ઉપર અત્યંત ગુરુ રાગ હતો. અત્યંત રાગ હતો એમને, કે કેટલું એમને કેવા ગુરુ મળ્યા છે, એવા ગુરુ તરીકે બીજા કોઈને નહીં મળ્યા. હું કેટલો સૌભાગ્યવાન છું કે મને આવા મહાવીર સ્વામી ભગવાન જેવા મને મારા ગુરુ તરીકે મળ્યા છે. એટલા અને એમના જે ગુણો છે, કેવા ગુણો છે એમના, એક એક ગુણ, અને કેટલું એમને કેવલ જ્ઞાન રૂપી કેટલું જ્ઞાન છે. એટલે દરેક એમના જે કહેવાય ને ગુણો ઉપર અત્યંત રાગ હતો એમને. મહાવીર સ્વામી ભગવાન પ્રત્યે પણ અત્યંત રાગ હતો. એના કારણે એમનું જે કેવલ જ્ઞાન હતો ને એ થતો નહીં હતો. એના જ કારણે આ રાગ એટલે કે મોહનીય કર્મ જ છે ને, રાગ મોહનીય કર્મના કારણે કેવલ જ્ઞાન અટકેલું હતું. તો એ પ્રભુ તો તે જાણતા હતા ને કે એમને કેટલું રાગ છે મારા ઉપર. એટલે પ્રભુએ શું કર્યું, એમને તો એ તો કેવલ જ્ઞાની છે, એમને પોતાનો નિર્વાણ સમય તો ખ્યાલ હોય ને. તો ત્યારે એમણે શું કર્યું કે એમનો નિર્વાણ સમય આવતો હતો ને એનાથી પહેલા એમણે શું કર્યું, ગૌતમ સ્વામીજીને શું કર્યું કે એક કારણસર બીજા કોઈ ગામે જવાની આજ્ઞા આપી કે દેવ શર્મા બ્રાહ્મણ છે એને પ્રતિબોધવા આપને જવાનું છે, ત્યાં જઈ આવો. એવી રીતે બીજે ગામમાં એ એમને મોકલી દે છે. તો ત્યારે જ પછી એમને ત્યાં જ એમને અને પ્રતિબોધી દે છે. પછી એમને ગૌતમ સ્વામીને શું એક ન્યૂઝ એવી રીતે મળે છે માર્ગમાં જ કે મહાવીર સ્વામી ભગવાનનું નિર્વાણ થઈ ગયું. એવી રીતે એમને આ ન્યૂઝ આવે છે ત્યારે. એટલે નિર્વાણ થાય એટલે શું કે આયુષ્ય કર્મ પણ એ પણ ખપી જાય. ચાર અઘાતી કર્મો જે બાકી છે એ ખપી જાય. કાળ ધર્મ થાય એટલે કે નિર્વાણ પામે જીવ, એટલે કે સિદ્ધ અવસ્થા પામે છે. કોણ? મહાવીર સ્વામી ભગવાન. જેમના ઉપર એમને આટલું અત્યંત એવું સ્ટ્રોંગ એવું રાગ હતું, તો એમનું નિર્વાણ થઈ જાય છે. તો હવે હું એકલો પડી ગયો, હવે હું શું કરું? આટલો રુદન કરે છે, આટલા શોકમાં પડી જાય છે ને. અને એ વિચારતા જાય છે શોકમાં કે આટલું એમને નહીં થયું, કે એમને ખબર હતું કે મને કેટલું રાગ છે એમના ઉપર, છતાં પણ મને અલગ ક્યાંક મોકલી દીધું. એમને ખબર પડી તો કોઈ પછી એવી રીતે અન્યત્વાદી વગેરે ભાવનાઓ એ ભાવવાનું એ શરૂ કર્યું એમને. એવી જ રીતે આ જે શોકાતુર અવસ્થા હોય છે ને એમાં જ. એટલે એક વન થોટ લીડ્સ ટુ અધર થોટ્સ, અને પણ એ થોટ્સ બધા કેવા પેલા રાગવાળા હોય છે. એ રાગવાળા થોટ્સ છે એ પણ ગુરુ રાગ છે. એવું કેવું છે પ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ કેમ કહેવાય છે? કે જે રાગ કેવલ જ્ઞાન પ્રગટ કરવાનું કારણ બને છે. એટલે જે રાગ બીજો જે અપ્રશસ્ત રાગને તોડવાનું કારણ બને એને કહેવાય પ્રશસ્ત રાગ. તો આવું પ્રશસ્ત રાગ રહેલું હોય છે એમને પ્રભુ ઉપર. તો આવું પ્રશસ્ત રાગ એ હેલ્પફુલ થાય છે કે જે મોહનીય કર્મને તોડવામાં હેલ્પફુલ બને છે, ચાર ઘાતી કર્મનો નાશ કરવામાં હેલ્પફુલ બને છે. અને પ્રભુને ગૌતમ સ્વામી ભગવાનને શું થાય છે પછી? કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ પ્રશસ્ત રાગ પણ તોડી નાખે છે. બધા એકલા આવ્યા છે, એકલા જવાના છે, એક્સેટ્રા જે પણ બધી ભાવનાઓ છે એ ભાવતા કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. અને એ અવસ્થામાં એ કેવા હોય છે? સ્વલિંગ સિદ્ધ પણ હોય છે અને પુરુષ લિંગ પણ હોય છે. એટલા માટે એમને પુરુષ લિંગ સિદ્ધ કહેવાય છે. હવે આવે છે ગાંગેય મુનિનું અહીંયા એક્ઝામ્પલ આવે છે, તે આપણે જોઈ લઈએ. ગાંગેય મુનિનું એક્ઝામ્પલ આવે છે કે ગાંગેય મુનિ કોણ હોય છે? એમને કહેવાય છે નપુંસક સિદ્ધ કહેવાય છે. એક શા માટે? કારણ કે નપુંસક થઈ કેવલ જ્ઞાન પામ્યા છે એટલા માટે. હવે ઘણા જણને શું લાગતું હશે કે ગાંગેય મુનિ ભીષ્મ પિતામહ તે હોય છે, પણ અહીંયા સ્પષ્ટ રીતે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે ગાંગેય મુનિ તે ભીષ્મ પિતા નહીં હોય. કેમ? રીઝન શું છે? આ વાળા જે ગાંગેય મુનિ છે, જે કહે છે કે નપુંસક લિંગ સિદ્ધ છે, એ તો
સિદ્ધ છે ને, અહીંયા સિદ્ધ થઈ ગયું, સિદ્ધ એમનો આત્મા સિદ્ધ ગતિને પહોંચી ગયો છે. તો એમને એટલા માટે અહીંયા ક્લિયર થાય છે કે ભીષ્મ પિતા નથી, કારણ કે ભીષ્મ પિતા ક્યાં ગયા? તે 12મા દેવલોકે ગયા છે. તો જે ભીષ્મ પિતા છે એ પણ આવા સામાન્ય નહીં વ્યક્તિ હતા. એ કેવા હતા? એવા પ્રતિજ્ઞા એકદમ સ્ટ્રોંગ એવી ભીષ્મ પ્રતિજ્ઞા એવી એમણે ધારણ કરી હતી, બ્રહ્મચર્યની વગેરે. તેઓ 12મા દેવલોકે ગયા છે. એમણે સાધુ પણ સ્વીકાર્યું હતું, ઘણો તપત્યાગ સંયમ વ્રત સ્વીકારીને પછી આવું આરાધના કરીને 12મા દેવલોકે, એટલે 12મો દેવલોક પહોંચવું કઈ સહેલું નહીં હોય. 12મા દેવલોકે તેઓ ગયા છે. એવી રીતે પાંડવ ચરિત્રમાં અહીંયા એવી રીતે બતાવેલું છે, ધ્યાન રાખવાનું. તેમજ શ્રી ભગવતી સૂત્રમાં શું કહે છે કે 7 નરકમાં જનાર જીવો સંબંધી અનેક ભાંગા પૂછનાર ગાંગેય અણઘાર પણ નહીં હોય, કારણ કે ત્યાં નપુંસક તરીકે કહ્યા નથી, માટે સંભવ છે કે ગાંગે મુનિ બીજા કોઈ હશે. એવી રીતે કહે છે અહીંયા ક્લિયરલી કે આ ગાંગે મુનિ જે કહે છે કે જેને નપુંસક લિંગ સિદ્ધ છે, તે ન તો ભીષ્મ પિતા છે એન્ડ ન તો તેઓ જે અહીંયા ભગવતી સૂત્રમાં જે બતાવે છે ને કે ગાંગે મુનિ હતા, ગાંગે અણઘાર હતા. તો એમણે 7 નરકમાં જનાર જે જીવો હોય છે, તો એમના સંબંધી અનેક ભાંગાઓ એમણે ક્વેશ્ચન્સ પૂછ્યા હશે અને એમના આન્સર્સ એમને ત્યાં રહેલા હશે. તો એ પણ અહીંયા નપુંસક સિદ્ધ તરીકે એમને નહીં ગણવાનું. કેમ? કારણ કે ત્યાં મેન્શન કરેલું નથી એવું કંઈ. એટલા માટે કહે છે કે બીજા જ કોઈ હશે, એ ધ્યાન રાખવાનું. હવે આગળ શું છે? હવે કહે છે કરકંડુનો. ગાથામાં શું કહે છે કે કરકંડુ કોણ હતા? પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. કરકંડુ કોણ છે? દધિવાન રાજાના પુત્ર છે. તો તેઓ એક વખત ત્યાં એમના મહેલમાં બેઠા હતા. મહેલમાં તો કરકંડુ જે છે એ શું કરે છે? એમનું એક બળદ છે, તો એ બળદને જોવે છે. બાય ચાન્સ એમની નજર પડે છે એક બળદ, અને એ બળદ કેવું હોય છે? વૃદ્ધ હોય છે. આખો એમની જે ચામડી છે એમાં આખો રિંકલ્સ કરચલીઓ પડી ગઈ છે. તો આવું વૃદ્ધ બળદ છે અને એકદમ એ બેઠેલો છે, આખા હાડકા દેખાય છે અને એકદમ ઓલ્ડ કેવું થાય છે, અને એની અવસ્થા એકદમ, એના ઉપર આપણને દયા આવી જાય, અત્યંત દયા આવી જાય. આવી અવસ્થા એ જોવે છે, એ જોઈ નથી શકતા આવી અવસ્થા, અને એ જોઈને એમને બધી ભાવનાઓ ભાવે છે, જે અનિત્ય વગેરે ભાવનાઓ ભાવે છે. અને પછી આવે વૈરાગ્ય, ગુણ એમને પ્રગટ થાય છે. અને વૈરાગ્ય પ્રગટ થઈને તેઓ શું થાય? લોચ કરીને પોતે જ સ્વયં દીક્ષા સ્વીકારે છે. પોતે જ લોચ કરે છે, સ્વયં દીક્ષા પણ એ સ્વીકારી લે છે. અને પ્રભુએ કયા પ્રમાણે મુનિવેશ એ ગ્રહણ કરે છે, અને પછી કેવલ જ્ઞાન પામીને મોક્ષે જાય છે. માટે કહે છે કે કરકંડુ એ કેવા કહેવાય છે? પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ એટલે કેવા હોય કે કોઈક નિમિત્ત પામીને તેમને વૈરાગ્ય ગુણ પ્રગટ થાય છે. એમને શું કહેવાય છે? પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. તો અહીંયા દેખાય છે કે કરકંડુ એમણે શું થાય છે કે કોઈ ગુરુએ ઉપદેશ નથી આપ્યું, પણ એમને શું થાય છે? એક નિમિત્ત મળે છે, વૃદ્ધ બળદનું નિમિત્ત મળે છે. આ નિમિત્તના કારણે તેઓ એવી ભાવધારામાં ચડી જાય છે કે જે વિશુદ્ધ બનતી જાય છે, જે ચેન્જ થાય છે શપક શ્રેણીમાં, અને પછી કેવલ જ્ઞાન ગુણ પ્રગટ થાય છે, અને પછી મુનિવેશ ધારણ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ. એવી રીતે પહેલા દીક્ષા લે છે, પછી કેવલ જ્ઞાન પામીને મોક્ષે જાય છે. એવી રીતે કહે છે આ. એટલા માટે એમને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે અહીંયા. ઓકે. પછી અહીંયા શું કહે છે કે સંધ્યા રંગ આદિ કોઈ નિમિત્તથી વૈરાગ્ય પામે તો તેને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. એટલે કોઈ પણ સંધ્યાનું રંગ, એટલે એવું એક્ઝામ્પલ્સ છે કે વૃદ્ધ બળદ કે કાંઈ એવું નિમિત્ત મળે અને પછી વૈરાગ્ય પ્રગટ થાય, તો એને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય. પછી આગળ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા કહે છે, જે આપણને
ધ્યાન રાખવા જેવું છે. શું? કે સ્ત્રી પ્રત્યેક બુદ્ધ હોય નહીં, પરંતુ પુરુષ અથવા નપુંસક પ્રત્યેક બુદ્ધ હોય છે. એ આપણને ધ્યાન રાખવાનું છે કે સ્ત્રી હોય છે, સ્ત્રીઓ હોય છે, એ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ નહીં હોઈ શકે છે. પણ જે પુરુષ હોય અથવા તો જે નપુંસક, એ પણ કેવા કૃત્રિમ નપુંસક, એ ધ્યાન રાખવાનું. જન્મ નપુંસક નહીં, પણ કૃત્રિમ નપુંસક, તો તેઓ પ્રત્યેક બુદ્ધ હોઈ શકે છે. હવે એમાં એ રીઝન શું હોઈ શકે છે કે વધારે શું કહેવાય કે સરળતા ગુણ વધારે પુરુષોમાં એ રહેલું હોઈ શકે છે, એટલા માટે મે બી ધ્યાન રાખવાનું. પછી એક હજી પોઈન્ટ છે નવી બુકમાં કે એ રીતે બીજા નમી, રાજર્ષિ વગેરે પણ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ છે. એટલે પ્રત્યેક બુદ્ધ સિદ્ધમાં હજી એક એક્ઝામ્પલ કોનું બતાવે છે? નમી રાજર્ષિ. એ ધ્યાન રાખવાનું. નમી નામના જે રાજા છે, જે દીક્ષા સ્વીકારે એટલા માટે એમને શું કહેવાય પછી? રાજર્ષિ કહેવાય છે. ઓકે, તો નમી રાજર્ષિ પણ એ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ છે કે નિમિત્ત પામતા એમને કેવલ જ્ઞાન વૈરાગ્ય ગુણ પ્રગટ થાય છે અને પછી કેવલ જ્ઞાન પણ પ્રગટ થાય છે. હવે આગળ કહે છે, આપણો ક્લાસ થોડોક લેટ સ્ટાર્ટ થયું છે એટલે થોડુંક હજી આપણે લઈ લઈએ, આટલું કમ્પ્લીટ કરી લઈએ. થોડુંક છે આટલું પેરેગ્રાફ, થોડુંક એક્સ્ટ્રા જેમને પણ અનુકૂળતા હોય તો તે કન્ટિન્યુ કરી શકે, એટલે થોડીક વાર. ઓકે, પછી અહીંયા શું કહે છે આગળ? કૌશાંબી નગરીના એક જીતશત્રુ રાજા છે, તો એના કશ્યપ પુરોહિત છે, એનું એક પુરોહિત છે, એનું નામ છે કશ્યપ. એનું આ કશ્યપ પુરોહિતનો પુત્ર છે કપિલ નામનું. તો એ કપિલ કોણ છે? બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણ બને છે. એટલે બ્રાહ્મણ તરીકે એવું પુરોહિત હોય, કેવા હોય? બ્રાહ્મણ હોય ને. તો એ કપિલ એ બ્રાહ્મણ છે. તો આ શ્રાવસ્તી નગરીમાં એમના જે ગુરુ છે તેમના પાસે શીખવા જાય છે, અભ્યાસ કરવા જાય છે. તો અભ્યાસ કરતા કોઈ એમને શું થઈ જાય છે, કોઈ એવી દાસીઓ હોય ને ત્યાં સેવા કરવા માટે કે કામ કરવા માટે દાસીઓ રહેલી હોય, તો એ દાસી ઉપર એમને શું થયું? કામ રાગથી આસક્ત થઈ જાય છે, સ્નેહમાં પડી જાય છે. અને એ દાસીને ઈચ્છા પૂરી કરવા સોનું જોઈતું હતું. એને સુવર્ણ એમને જોઈતું હતું. તો ધનશ્રેષ્ઠી પ્રભાતે સૌથી પ્રથમ જગાડનારા બ્રાહ્મણને 2 માસા સુવર્ણ આપે છે. આવું છે. ધનશ્રેષ્ઠી ને સવારમાં અર્લી મોર્નિંગ જે પણ પહેલું ઉઠાડે ને, તો એ શું આપે છે બ્રાહ્મણને? 2 માસા જેટલું સુવર્ણ આટલું આપે છે. તો એમને ખ્યાલ આવ્યો, એ ખબર પડી. તો પછી એ શું કરે છે? એ ચાલ્યા જાય છે રાત્રે, કે હવે રાત્રે જઈને સૌથી પહેલા હું એમને જગાડું, આ ધનશ્રેષ્ઠીને. તો મને પણ સવારમાં હું સૌથી પહેલો ઉઠાડીશ તો 2 માસા સોનું મળશે. તો પછી દાસી જે છે એ ખુશ થઈ જશે, પ્રસન્ન થઈ જશે. દાસીને હું આપીશ તો એવું એ કરવા જાય છે. તો રાત્રે ચાલ્યા જાય છે. તો એ બીજાને લાગે છે, ચોકીદારોને, કે અરે આ ચોર આવી ગયો છે, ચોર ઘૂસી ગયો છે. તો આવી શંકા થાય છે, એટલા માટે પકડી નાખે છે આ ચોકીદારો આ કપિલ બ્રાહ્મણને. ને પછી એ રાજા સમક્ષ એને પેશ કરે છે. અને રાજા પૂછે તો પછી બતાડવું પડે બધું સત્ય, ત્યારે બતાડે છે. તો ત્યારે રાજાએ ઈચ્છા પ્રમાણે માંગવા કહ્યું. તો રાજા હવે એને કહે છે કે તને શું જોઈએ? બતા મને, હું જે પણ તું માંગીશ હું એ આપીશ તને. એવી રીતે એ વચન આપે છે. તો પછી હવે એ બેસે છે, એક ઉદ્યાનમાં બેસીને વિચારે છે કે હવે આવું ઓપોર્ચ્યુનિટી મળી છે મને, આવી મોટી ઓપોર્ચ્યુનિટી મળે છે. રાજા પોતે હવે આપવા તૈયાર છે. તો રાજા છે તો એને હવે હું 2 માસા સુવર્ણ એ માંગી લઈશ તો મારું કાર્ય થઈ જશે. દાસીને આપી દઈશ અને પ્રસન્ન થઈ જશે. પછી એનો વિચાર બદલે છે. જે લાલચ છે ને, લાલચ વધતી જાય છે, જે લોભ છે. લોભ એટલે શું? અસંતોષ.
એ આવી જાય છે અને પછી જ્યારે 2 માસ સુવર્ણ શું માંગવું? હવે થોડુંક વધારે વધારે હું માંગી લઉં ને, થોડી ગાયો માંગી લઉં, સાથે થોડા વસ્તુઓ કે ઘર થોડુંક માંગી લઉં. અરે આટલું જ શા માટે માંગવું? એના કરતા વધુ કંઈક મોટો બંગલો માંગી લઉં, મોટો હવેલી જેવી. અરે નહીં નહીં, આટલું પણ શું, એના કરતા થોડાક પાંચ પાંચ એવા આટલી જમીન ને 5 ઘર ને આવું માંગી લઉં. અરે આટલું પણ શા માટે? હોય તો રાજા છે, હવે જો હું માંગીશ એ ના તો પાડશે નહીં. તો એના કરતા આખી નગરીનો માલિક બની જાય, એટલે નગરીમાં જે પણ હોય ને એમના સામંત હોય કે જે પણ અ એવું જે પણ પદવી વાળા, તો એ માંગી લઉં તો રાજા આપી દેશે. અરે આટલું પણ શા માટે? એવી રીતે એમનું જે લાલચ છે ને એ વધતી જાય છે, વધતી જાય છે. ત્યારે આટલું શા માટે માંગુ? એક નગરી શા માટે? આટલા આટલા 10 એવા શહેર માંગી લઉં કે જે પણ આવા, તો મને આપી દેશે એનું, હું સંભાળીશ આવી રીતે. આટલું પણ શા માટે? એના કરતા આખો રાજ્ય માંગી લઉં તો એ પણ આપશે. તો આવી રીતે આટલા સુધી, એટલે 2 માસા સુવર્ણથી ચડતા ચડતા એની જે ઈચ્છા છે ને એ વધતી જાય છે, વધતી જાય છે. લાલચ, અસંતોષ વધતું જાય છે. અને પોતે એવું વિચારે છે ને આવી કે હવે આખો રાજ્ય જ માંગી લઉં ને, તો હવે ચાલો આખો રાજ્ય માંગી લઈશ. આ સુધી એનો વિચાર ચાલ્યો જાય છે. પછી એને ખ્યાલ છે, અરે હું કોણ છું? તો બ્રાહ્મણ છું, અને આ શું છે આ બધું? હું શું અહીંયા એક દાસીને ખુશ કરવા માટે 2 માસા સુવર્ણ જોઈતું હતું, અને હવે હું શું માંગી રહ્યો છું? આખું રાજ્ય રાજા આપવા માંગે છે, તો આખો રાજ્ય એનું લઈ લઉં? હું આવો કેવું વિચાર કરી રહ્યો છું? આવી રીતે વિચાર બદલાયો તરત, અને હવે ખોટી મોટી ભૂલ કરી રહ્યો છું. આવું બધું મારાથી થોડી આવું, એ બધું એ વિચારતો જાય છે. અધેવસા બદલાઈ જાય છે કે નહીં, મને કાંઈ નહીં જોઈએ આ બધું. અને આવી રીતે ત્યાગ ભાવના, જે આવી લાલચવાળી ભાવના હતી ને, એ ત્યાગવાળી ભાવનામાં આવી જાય છે કે કાંઈ નહીં જોઈએ હવે મને. એવી રીતે વૈરાગ્ય ગુણ પ્રગટ થાય છે. અને હવે હું બધું ત્યાગું છું એક દાસીને ખુશ કરવા માટે. આટલો હું આવા વિચારો આવી ગયા મારામાં, આવી રીતે કેવું કેવો છું કરીને આખું મને કંઈ જ નહીં જોઈએ. હવે હું આખા વૈરાગ્ય ગુણ પ્રગટ થઈ જાય છે, દીક્ષા સ્વીકારે છે અને કેવલ્યાન પ્રગટ થાય છે એમને, અને મોક્ષની અવસ્થાની પણ પ્રાપ્તિ થાય છે કપિલ બ્રાહ્મણને. એટલા માટે આવા કપિલ બ્રાહ્મણ જેવી રીતે એમનો થયો ને, આ કેવલ્યાન કેવી રીતે થયો કે પોતે જ એમને સ્વયં બુદ્ધ સિદ્ધ કેમ કહેવાય છે, કે પોતે જ એમને આ જ્ઞાન પ્રગટ થયું. એટલે પોતે જ એમનો વિચાર આવ્યું, પોતે જ પોતાને વિચારીને જ પોતાને જ થયું. એવી રીતે કોઈ નિમિત્ત નહીં મળ્યો, ન તો કોઈ ગુરુનો ઉપદેશ મળ્યો. પોતાની રીતે જ તેઓ સમજી જાય છે, અને વૈરાગ્ય પોતાને મેળે જેવી રીતે થાય છે. એટલા માટે એમને સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે આટલું આપણે જોયું. હવે લાસ્ટ ગાથા બાકી રહેલી છે, એ પણ આપણે થોડુંક લઈ લઈએ. બધાને સાથે સ્વીકારવાની છે, નહીં તો નેક્સ્ટ ક્લાસમાં જ કરી લેશું. થોડુંક જ બાકી છે એમ પણ. ઓકે, તો હવે લાસ્ટ જ ગાથા બાકી છે, તો એક ક્લાસમાં પછી કમ્પ્લીટ થઈ જશે આપણો આખો સિલેબસ. આખો નવતત્વ કોર્સ કમ્પ્લીટ થઈ જશે, અને પછી આપણે 2 મહિનાનું શું રાખશું? એક્ઝામ માટે તૈયારી માટે સ્ટડી ટાઈમ, પ્રિપેરેશન ટાઈમ રાખશું. અને પછી ફેબ્રુઆરીમાં એની ઓનલાઈન એક્ઝામ આપણે લઈ લઈશું. ઓકે, તો બધાને અને આ ગાથાની પણ એક્ઝામ હશે ઓરલ, એટલા માટે ગાથા પણ પાકી કરવા ટાઈમ મળી જશે બધાને. રોજની એક ગાથા કરી લેવાની 2 મહિનામાં, તો 60 એટલે 59 ગાથાઓ થઈ જશે પાકી. ઓકે, જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જેતિ શાસનમ પ્રણામ.